નમસ્તે મિત્રો, ગુડ આફ્ટરનૂન। આજે બીજો એક નવો સ્ટોક લઈને આવ્યા છીએ। સ્ટોકની કંઈ વાત કરું તે પહેલાં સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર, અમે સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી। અહીંયા સૂચવવામાં આવતા કોઈપણ સ્ટોક કે ઇન્ડેક્સની જે એ ખરીદવા કે વેચવાની ભલામણ નથી, છતાં આપ જો કંઈ ખરીદ કે વેચાણ કરો છો તેના નફા કે નુકસાન એકેના અમે જવાબદાર નથી। આ ઇન્ડિયા માર્ટનો સ્ટોક છે। ઇન્ડિયા માર્ટની વેબસાઇટ ઉપર ખરીદી વગેરે માટે ઓનલાઈન તમે બધાએ ઘણી ક્યાંય ને ક્યાંય એની જોયું હશે। આ સ્ટોક ઘણા લાંબા સમયથી, એકચ્યુઅલ જોવા જઈએ તો અહીંયાથી એટલે કે ફેબ્રુઆરી 2021 એટલે આખો 21, 22 અને 23 લગભગ 3.25 વર્ષથી ડાઉનસાઇડ અને નીચેની બાજુ જ કામ કરી રહ્યો છે। હાલ આ ભૂતકાળમાં પણ આ સ્ટોક આપેલો છે, કારણ કે ફંડામેન્ટલી ખૂબ જ સ્ટ્રોંગ સ્ટોક છે। આવું ક્યારે કહી શકીએ, વિડીયો બહુ લાંબો નહીં કરીએ, પણ આની પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ આપણી સામે છે। આ 2011થી આ સ્ટોકમાં અહીંયા નેટ પ્રોફિટ છે, આ એરો ઉપર ધ્યાન આપીશું। આ નેટ પ્રોફિટ એનો કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝિંગ જ છે, પણ છતાં સ્ટોક કામ કરી રહ્યો નથી। ત્યારે આવા સમયે આપણને ચાર્ટને જોવો પડે, અને ચાર્ટ એવું કહે છે કે એનું અહીંયા આગળ ડેઇલી ટાઈમ ફ્રેમમાં ક્યાંય ને ક્યાંય ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે, જે ટેકનિકલ મુદ્દો છે, બધું અત્યારે અહીંયા નહીં સમજાવી શકાય, પણ એ જોતા એવું લાગે છે સાથે એનું પરમ દિવસે રિઝલ્ટ છે, ગુરુવારના દિવસે। બધા જ સમીકરણો જોતા આ સ્ટોક અહીંયાથી ખૂબ સારો છે। કોઈને સ્ટોપલોસ સાથે 2540ના સ્ટોપલોસથી આ સ્ટોકમાં કામ કરી શકે છે। ટાર્ગેટ આના લાંબા ગાળાના ટાર્ગેટ ખૂબ મોટા છે, પણ ટૂંકા ગાળાના ટાર્ગેટ કોઈને જોવા હોય તો આ જે રેન્જ છે બેન્ડ, એમાં 6 થી 9 મહિનામાં, વધીને 12 મહિનામાં 3300 થી 3400 રૂપિયા આ સ્ટોક આરામથી આવી શકે છે। એટલે અહીંયાથી અંદાજે સારી એવી 700-800 રૂપિયાની અપસાઇડ અહીંયાથી આ સ્ટોકમાં દેખાય છે। આશા છે બધાને વિડીયો ગમતા હશે। વિડીયો બધા જોઈ રહ્યા છો પણ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને તેના અપડેટ્સ સતત મળતા રહે, અને તમારા મિત્રોમાં, સ્ટોક માર્કેટમાં કામ કરતા દોસ્તોમાં બધી જગ્યાએ શેર કરો। ખૂબ ખૂબ આભાર।